નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક। આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે ગુજરાત વિધાનસભાના 2024-25ના બજેટ સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી। ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત કર્યા બાદ વારંવાર મહાનગરપાલિકાના અમલીકરણ અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી। તેવામાં નવા વર્ષની શરૂઆતમાં જ આણંદવાસીઓને ભેટ મળી હતી અને નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી। સરકાર દ્વારા ગમે તે સમયે ગેજેટ બહાર પાડશે। આણંદ મનપાનો વિસ્તાર 85 સ્ક્વેર કિલોમીટર આણંદ મહાનગરપાલિકાનો વિસ્તાર 85 સ્ક્વેર કિલોમીટર નક્કી કરાયો છે। મહાનગરપાલિકા બનાવવા માટે 3 લાખથી વધુની વસ્તી જરૂરી હોય છે। તેવામાં આણંદ પાલિકા વિસ્તાર સાથે વિદ્યાનગરને કરમસદનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। સરદાર પટેલના વતન કરમસદ અને શિક્ષણ નગરી વિદ્યાનગરની આગવી ઓળખ જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની માંગ સાથે અગાઉ સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। તેમજ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વિદ્યાનગર અને કરમસદ પાલિકાનું નવું સીમાંકન જાહેર કરાયું હતું। પરિણામે બંનેનો મહાનગરપાલિકામાં સમાવેશ નહીં થાય તેવી શક્યતાઓ પ્રબળ બની હતી। વિદ્યાનગર અને કરમસદના સમાવેશ અંગેના અસમંજસનો અંત આવ્યો હતો અને બંનેની આણંદ મહાનગરપાલિકામાં સમાવેશની મંજૂરી આપવામાં આવી છે। તે સાથે જ મોગરી, જીટોડિયા, લાંભેલ અને ગામડીનો પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરાશે। મહાનગરપાલિકાનો વહીવટ એ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક્ટ હેઠળ થાય છે। આણંદ મહાનગરપાલિકાના અમલીકરણની જાહેરાત થતાં જ આણંદ શહેર અને સમાવિષ્ટ ગામડામાંથી નગરપાલિકામાં ચૂંટાયેલ સભ્યો આપમેળે સભ્ય પદેથી રદ થઈ જશે। મહાનગરપાલિકામાં પ્રમુખના બદલે મેયરની ચૂંટણી થશે, જ્યારે ચીફ ઓફિસરના બદલે કમિશનરની નિમણૂક કરવામાં આવશે। નગરપાલિકાનું માળખું રદ થયા બાદ નવેસરથી વોર્ડની રચના કર્યા પછી મહાનગરપાલિકાની નવી ચૂંટણીઓ યોજવામાં આવશે। સરકાર દ્વારા આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની નિમણૂક કરી છે। કમિશનરના તાબા હેઠળ ટેકનિકલ મહેકમ હોય છે, જેથી ગટર, પાણી, રસ્તાની સુવિધા સમયસર અને આયોજનબદ્ધ રીતે ઉપલબ્ધ કરાવવા સાથે વહીવટમાં સુસંગતતા આવશે। તેની સાથે શહેરીજનો સહિત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાં કરવેરાનું ભારણ વધશે। આણંદ મહાનગરપાલિકામાં 20% વધુ કરવેરો વધશે તેમ જાણવા મળ્યું છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।